કેમ છો બધા? મજામાં છો? શુભ સવાર પડી ગઈ છે, લગભગ 8:45 થયા છે અને અમે જઈએ છીએ ખેતરમાં. આજે તાપ તો જો સવારથી ઠોકી દીધો છે બાપારે. એક તો વરસાદ પડતો નહીં 2-3 દિવસથી, એટલે ખેતર બાજુ જઈએ છીએ. ખાસો ટાઈમથી ઓટો નહીં માર્યો ગાઈસ. હું છું, આયન છે, અંશુ છે, અંશુ પપ્પા છે. અમે ચારે જઈએ છીએ ખેતર બાજુ. પેલ બાજુ તો જઈને આવ્યા 2 દિવસ પહેલાં, આ બાજુ નહીં ગયા ખાસા ટાઈમથી વરસાદના લીધે તો ખરાબ. એટલે તો બધાય કહું સરસ મજાની ગુડ મોર્નિંગ. અને અમે જઈએ છીએ ખેતરમાં. શુભ સવાર બધાય માટે સરસ સારી હોય, આજનો દિવસ બધાને સારો બને. અંશુ અને આયન આગળ જાય છે. અંશુ ગુડ મોર્નિંગ. ગોટુ બોલ ને બેટા. પલી ગયો? કોના લીધે પલી ગયો? કોના લીધે ગોટી પડી છે? એ તો શેર છે, શેર. આયુ તો ભરવાડ બન્યો છે ને, તો એ આગળ જાય મોકલી લે. ગાઈસ છે ને, કારેલીના વેલા તો આવી ગયા ચોમાસા. થેલી હાલ દો એમ કે છે. વેરી ના નાખતો ગોટા બેટા. ચકલી બધા ખિસકોલી બધાને ખાવાનું છે ને, એટલે. હા, ખજૂરી છે દેખો ગાઈસ. ગોટુ ગુડ મોર્નિંગ બોલ ને બેટા. આ બાજુ ફર ને. ગુડ મોર્નિંગ. ઓ તો આજ તો અમારો ગોટુ ક્યાંનો 6 વાગ્યાનો ઉઠી ગયો, પાછો નોઈ ધોઈને નાસ્તો કરીને રેડી થઈ ગયો. અયનભાઈ લેટ પડી ગયા છે અને અંશુભાઈ તો 6 બજે કે ઉઠ ગए છે. અંશુ ચલો તા ગैस ખેતરમાં જો આ કારેલીના વેલા દેખો ગાઈસ. જલ્દી જલ્દી કારેલા આવીએ. અમે લીંબુડી આખી કાપી નાખી ગાઈસ, કટિંગ કરી દીધી ગાઈસ. લીંબુડી અમે બધી કાપી નાખી, ગધા લીંબુ કાપી નાખ્યા. આ બધી લીંબુડી એ ઠૂઠી થઈ. રેવા દે. આ બાજુ આવતો રે. આ બાજુ આવતો રે ને. આ રે લીંબુડી જો, બહુ લીંબુ જો. બધી લીંબુ કાપી જ નાખી. અંકે તો આવા થળિયા હતા લીંબુડીના. હું તો જાણું નાના ચીકડા જે હતા તો બહુ મોટા થળિયા છે ને. મોટું જનાવરોને આપવાનું છે. હાલ દે, પપ્પા નાખી દે. ચકલાઓ ખાવા આવશે. લાકડા તો બધા બહુ છે ને, ચડવા જ પડશે મારે. નાખો એમ ખોટું નાખ. દેખો ગાઈસ, અમે જે છે ને લગભગ ચકલીઓ, કબૂતર બધા સૌ જનાવર માટે છે ને લગભગ એમાં એક બાજરી અમે રાખીએ છીએ. ખિસકોલીઓ, મોર બધા. ખોટે પગ ના લગાવે બધા. પોટલા પર થોડી નાખી દો જાય એમ. ઢગલો મારી દીધો જો. તો અમારી મીઠી લીમડી મેં આ ગાય નહીં રહેવા દીધી, પણ ગાય છે ને મિક્સ તો મીઠી લીમડી રોપેલી ને. એટલું ફાઇન વાતાવરણ છે તો જો તમે. પવન તો તમે ગાય જુઓ તો એટલો બધો અહીંયા આવે છે ને. ખેતર જેવી તો કોઈ મજા જ નહીં. આયાન ખેતરમાં કેવી મજા આવે? ફેવરેટ. આયાનનું ફેવરેટ ખેતર. આ શું તારું? આ જ ફેવરેટ. આ બધાને આ જ ગમે છે. હા, મારા સિવાય. મારા આમાં છે ને ગાઈસ કૂતરાની અને વાંદરાની બહુ બીક લાગે છે. દેખો અમે નાખ્યું ને આવી ગયા ને બધા. આને લેલા કહેવાય. લેલા બધા આવી ગયા ખાવા માટે, પણ અમે આગા જઈએ છીએ ને તેવાય નાહી જાય છે બધા. લેલા અમે આગા જઈશું એટલે લેલા બધા ખાઈ લે છે. ખિસકોલી પડાઈ ગઈ? ના પડાય.
જવાનું છે એટલે અંશુ તો છે ને એમ તો બેઠો ટ્રેક્ટરમાં ખેડા છે એની પર બેસી ગયો. લીંબુ લાગે છે ગાય ઘણા જો તારી કેટલી બને લાગે જ્યાદા લગે લીંબુ લાગે પણ મને છે ને ચોમાસામાં બીક લાગે હાથ નાખવાનું બધે બહુ બીક લાગે છે. વાડમનો પાડમ ફૂટબોલ કરે છે કાકા. જમીન ખાઈ જો બધું સરસ ખેડાઈ ગયું મસ્ત. ખેતર સાફ કરવા ટોપી રાખે લીંબુડી તો ગાય સમય છે નાખી કાપી જ નાખી જતા છો તો આપ ફેરથી અને અંશુ બેઠો બહુ શોખ છે ઘણો શોખ છે એટલે ફૂટબોલ ચાલુ થઈ ગયું છે ગાઈસ. દેખો ખેતરમાં ખેડૂત ખેડે છે. આ જે ભરવાડો ગાયો ચરાવે છે. કેટલું મસ્ત વાતાવરણ છે જો અમારા ખેતરમાં લીલું લીલું છે એકદમ. એટલે કીડીઓ નેકરા છે. જો ગાઈસ ગધા લીંબુડી કટ કરી દીધી. હા હતી અહીંયા ગધો ગધા લીંબુડી નથી તમને બધાને કેટલી વાર મેં બતાવતી હતી. આ ગધા લીંબુડીનું ખડીયું કાપી નાખ્યું. હવે જઈએ છીએ અમે ઘરે. ગોટું સાઈડમાં જો ને બેટા કાંટા આવે છે. મસ્ત ખેડે છે જો ટ્રેક્ટર સરસ ઉછેર આવી ગયો. કેવું મસ્ત ખેતર લીધું છે ખુલ્લમ છે. હું અંશુ તો અહીંયા ને અંશુ કેવું લાગ્યું છે તમે બેટા? મસ્ત લાગ્યું. પવન બહુ આવે છે. ખેડવાનું કામ ચાલે છે. હવે વાવણી ચાલુ થઈ ગઈ ગાઈસ. હવે ડોગેર ચાલુ થઈ જશે પણ વરસાદ થોડો ઓછો ઓછો આવે છે એટલે. અંશુ દેખાશ તો? અંશુ ટ્રેક્ટર પર બેઠો. આયન ટ્રેક્ટર પર બેઠો. ટ્રેક્ટરમાં મજા આવી ગઈ ગાઈસ. આ સાલ તો અમારે છે ને કેરી બહુ ઓછી આવી હતી ખબર છે ને તમને? તમને બધાને ખાસ ખબર તો છે જ. એટલે ખેતરમાં રહેવાની બહુ મજા આવે. પણ ગાઈસ મને વાંદરા ને કૂતરાથી બહુ બીક લાગે એટલે હું આ બાજુ ખેતરમાં બહુ ઓછી આવું છું. ગાઈસ કેમ છો? આજે તો મેં લગભગ બહુ મોડો વિડીયો બનાવું છું. સાંજનો જ બનાવું 4 વાગે જ. કેમ કે આજે તો મેં ઘણી લેટ થઈ ગઈ ને આજે તો ખેતરમાં હું વિડીયો બનાવું છું. તો ખેતરમાં હું અંશુ અને પપ્પા આવ્યા છે ખેતરમાં જોવા માટે. પણ ખેતરમાં તો ગાયો આવી ગઈ છે અને ઘાસ બી ઘણું થઈ ગયું. એ બધી ગાયો કેટલી બધી ગાય આવી જો ભરવાડો ચલાવે છે.
અંશુ શું કરસ ગાઈસ? બહુ ટાઈમ એટલે લગભગ 2 દિવસ તો થઈ જ જાય વિડીયો મેળવા મારા. અને મારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ તો કરો. કંઈ ભૂલ હોય તો કહો. અમારું ખેતર છે આખું ઠેકે ઠેક લગી. ભરવાડો ચાલ્યા ગાયો ભેંસો લઈને. હજુ તું કોઈ જાસ? આ ગાયો બધી લઈને ચાલ્યા. આમાં ઘાસ થઈ ગયું. અત્યારે તો ગાઈસ લીલું વધારે લાગે. જો લીલું વધારે દેખું જોવું. કેવું મસ્ત લીલું છમ છે. અંશુ તો માટીમાં રમે ને. અંશુ લાડવા બનાવશ? અંશુ એવું હાય કે ને? તો આમ તો જો મારે હું અંશુ તો ખેતરમાં ફરીએ. અને તો સ્કૂલમાં હજુ તો સ્કૂલમાં આવવાનો ટાઈમ છે ને. બોલો ગાઈસ, અમારા બીજા ખેતરમાં જઈએ છીએ. ઉપલું ખેતર આ નીચલું ખોંચો મસ્ત છે બધું. કિતાબ શું તોડસ તું? શું તોડસ? લાડવા બનાવસ? બાવળીઓ છે અમારો. મસ્ત દાંતણ હોય તો તોડીએ. ના હાથ નહીં હાલે. બધું હાથથી તૂટે. હા છે જ નથી. અમારું ઉપલું ખેતર કશું નહીં કર્યું. અત્યારે તો બધું ખેતર પણ બાર બધું સાફ કરી નાખ્યું છે. ફૂડબોર્ડ થઈ ગયું છે. આ ચોખ્ખું કરાવી દીધું. આ બાકી છે. ફૂડબોર્ડ થઈ ગયું છે. અને ગોટું તો આ બાજુ ચાલતા જઈએ. બીજા ખેતર આપણી ગાડા વાટ છે નહીં ગોટું? બાજુ એટલું લીલું છમ દેખાય ને. આંખો ને તેજય વધી જાય. મસ્ત લીલોતરી થઈ ગઈ. અને આરે પાછા જઈએ છીએ હવે. આપણે જેના ખેતર આપીએ છે ને ખેતર ભાગે કરવા એમના ઘરે જઈએ છીએ. એમના ઘરે આપણે પંચેઠી ને એવું લેવા માટે ખેતર ભાગે આપે છે ને એમના ઘરે જઈએ છીએ. ભાગે આપે છે તો પંચેઠી ને બધું લેવા માટે. ઉનાળામાં આવેલા હતા ના બાજુ ઉનાળામાં જ્યારે જમવાનું બનાવ્યું હતું ગાઈસ અમે ત્યારે આવ્યા હતા. લગન હતું એકવાર ત્યારે આવ્યા. પેટા બગડા મસ્ત. દારૂ કરો છો પણ એ તો નાખ્યું છે. તમાકુ નું નાખ્યું? અહીં નાખ્યું. એવું ગાય તમે જેને ખેતર કરવા આપે છે એમના ઘરે આવ્યા છે. હું અંશુ એવા બંને જાય છે. હવે તો ગાઈસ તમાકુનો દરો નાખ્યો છે. આ બધું જ દરું છે. જે અમે એમના ઘરે આવ્યા છે. બધું જ તમાકુનું દરું આ સાફ સૂફ કરે છે. જે કુટું આ બાજુ આવી જા. જમ્બુ ખાય જમ્બુ કુટા જમ્બુ બહુ લાગે.
મગ્યો દોડી દોડી દેશી મગ્યો છે દોડી દોડી આ મરઘો છે ને પેલો પેલો મગ્યો કેવું ખાય ગોટા આ મગલીને બાર તો ઉડી ગયા એવી એ નહીં હા ના અમુક ની એવી છે અમુક વાર ના હોય આ બીજું બધા વાર આ બધું દેશી મરઘી ને ના કરે કશું ગોટા એ તો પેલા દોણા નાખે ને તે ખાય જો એટલું મસ્ત વાતાવરણ છે જો ગુંદો છે અને અંશુ તો ફરવા આવ્યા ને અંશુ ખેતરમાં સારું લાગે ને એ લગન હતું કોકનું તારા મેં આવેલા અહીંયા આગળ જાંબો હતા પપ્પાને કે કઈ ગયા હતા પપ્પા જાંબો પણ ના આપણે હતા પપ્પાને બોલાય કુટા જાંબો છે જા ત્યાં સે ઉભા રહેલા બોલાય ને ભાગી જાય મસ્ત દેશી છે આ સરગો નહીં ગોટું પણ ગોટું તો બધા ઠેક આગળ લગીને જઈને આવ્યા દૂધી અને કેરી આપી છે ખેતરવાળા સરસ લાગે ખેતરમાં રહેવાની બહુ જ આનંદ શું છે ઓ બાપા રે વારસા ડ્રેસો કાઢેલા એને આવ્યા તમે તો જો ગાઈસ અમારે કેટલો સુંદર છે રોડ છે ઠેકે ઠેકે કે ઠંડીનું વાતાવરણ અત્યારે તો અને મસ્ત લીલો લીલો છમ રસ્તો થોડું ઘણું તો કિચડ આવે હો ગાઈસ બહુ ના આવે પણ થોડું ઘણું કિચડ આવી જાય નહીં ગોટા રહેવાની બહુ જ મજા આવે ગાઈસ ખેતરમાં તો ઘર બાંધી રહેવાની હા જરૂર નાખવી સારું એટલે લાઈનો થઈ ગઈ આપણા શીરોવાળા છે આ અમારા ગામનું સરકારી દવાખાનું છે દેખાય છે જી સયન તો સ્કૂલેથી આવી ગયો ફ્રેન્ચ ફ્રાય બનાવું ગાઈસ આયાન માટે
તેલ મીઠું જે કરવાનું. મસ્ત ફ્રેન્ચ ફ્રાય. આવું બધું બહુ ભાવે.